સિંગવડ તાલુકાના સુડિયા ગામના સરપંચ તથા ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। મળતી માહિતી મુજબ આજરોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના સુડિયા ગામના ગ્રામજનોએ સિંગવડ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। તેમજ જણાવ્યું કે સુડિયા ગામે સરકારી અનાજની દુકાન હાલમાં ચલાવનાર શ્રી કોકિલાબેન જસવંતભાઈ બારિયા નામે ચાલે છે અને ગ્રામજનો આ સરકારી અનાજની દુકાન પરથી સરકારશ્રીના ધોરણ પ્રમાણે જે વસ્તુ મળે છે તે વસ્તુઓ ગ્રામજનોને નિયમ મુજબ મળવા પાત્ર છે। સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને કમ્પ્યુટરમાં બાયોમેટ્રિક ફિંગર પણ કાયદેસર લેવામાં આવે છે અને આધાર કેવાયસી પણ રેશન કાર્ડમાં ફરજિયાત કરવાનું હોય છે, જેને ધ્યાને લઈ સરકારશ્રી દ્વારા અનાજના જથ્થા પ્રમાણે વિતરણ કરવામાં આવે છે અને સરકારના નિયમ પ્રમાણે રેશન કાર્ડમાં સભ્યોના નામ હોય તે પ્રમાણે અનાજના જથ્થાની ફાળવણી પણ કરવામાં આવે છે અને ગ્રામજનોને દર મહિને નિયમ મુજબ અનાજ મળે છે। પરંતુ થોડા દિવસ અગાઉ સુડિયા ગામના બાબુભાઈ નિસરતા દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં બાબુભાઈ નિસરતાએ જણાવ્યું કે ગ્રામજનોને પૂરતા પ્રમાણમાં અનાજ મળતું નથી તેવા આક્ષેપો સાથે સિંગવડ મામલતદારને આવેદન આપવામાં આવ્યું, જેના ખુલાસા સાથે સિંગવડ તાલુકાના સુડિયા ગામના ગ્રામજનોએ ગતરોજ તારીખ 21 જુલાઈ 2025 સોમવારના રોજ સુડિયા ગામના મહિલા સરપંચ તથા ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું અને જણાવ્યું કે આ દુકાન કોકિલાબેન જસવંતભાઈ બારિયાના નામે હોય, જે ગામના સરપંચ હોય, જેથી રાજકીય અદાવતના કારણે દુકાનદારને હેરાન પરેશાન કરવા માટે સામે પક્ષે અરજી કરેલ હતી, જે અરજીના અનુસંધાને લેખિતમાં ખુલાસો કર્યો। મામલતદાર દ્વારા ગામમાં જે યોગ્ય તપાસ કરે તો આક્ષેપ પ્રતિ આક્ષેપની સાચી હકીકત બહાર આવે તેમ છે।